દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો। ભાદરવા પોલીસ મથકે 2020ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રવીણભાઈ જલુભાઈ બામણિયાને આજીવન સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો। વડોદરા જિલ્લા પાતરવાના પોલીસ મથકે 2020ની નોંધાયેલ ફરિયાદના આરોપી પ્રવીણભાઈ જલુભાઈ બામણિયા રહેવાસી નગરાડા જિલ્લા તાલુકા દાહોદનાએ 2020ની સાલમાં કડિયા કામની મજૂરી કરવા બદલ પોલીસ સ્ટેશનના હુકુમતવાડા ગામે રહેતો હતો। દરમિયાન 14 વર્ષ 9 માસની સગીરા સાથે પ્રેમ સંબંધો બાંધીને તેણીના માતા પિતાના વાલીપણામાંથી સગીરાને ભગાડી લઈ જઈને તેને વતનમાં લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કરેલ આ આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયા પરણિત અને 3 સંતાનોના પિતા હોવા છતાં સગીરા સાથે નરાધમ દુષ્કર્મ કરેલ, જેની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાઈ હતી ને આ ગુનાનો આરોપી લગભગ 2.5 વર્ષ સુધી ભાગતો ફરતો હોય, જે પકડાઈ ગયા બાદ તેના વિરુદ્ધ થયેલ ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાનબદ્ધ દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર તાલુકા જિલ્લાના દાહોદ નગરાડા ગામના આરોપી પ્રવીણભાઈ જલુભાઈને કસૂરવાર ઠેરવીને દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ અને ₹1 લાખનો દંડ કરાયો। અન્ય ઇપિકો કલમ 363, 366 અન્વયે 3 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકારેલ। આરોપી દંડના કુલ ₹1,08,000 કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનો વિક્ટિમ કમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર, જનરપણ ન્યૂઝ। નગરાડા તાલુકો દાહોદ જિલ્લો દાહોદ નો આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયા વર્ષ 2020માં ભાદરવા પોલીસ સ્ટેશનની હુકુમતના ગામડામાં આવી કડિયા કામની મજૂરી કરતો હતો। દરમિયાન 14 વર્ષ ને 9 માસની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીના માતા પિતાના વાલીપણામાંથી ભગાડી જઈ તેના વતનમાં લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કૃત્ય કરેલ અને આ આરોપી પ્રવીણ જલુ બામણિયા 3 સંતાનોનો પિતા હોવા છતાં પણ તેને આવું નરાધમ દુષ્કૃત્ય કરેલ તે બાબતની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને તે અંગેનો કેસ સાવલી પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયાને કસૂરવાર ઠેરવી નામદાર કોર્ટે પ્રવીણ જલુભાઈ બામણિયા રહેવાસી નગરાડા તાલુકો દાહોદ નાને આજીવન કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે। તેમજ ઇપિકો કલમ 363 હેઠળના ગુનામાં 3 વર્ષની સજા અને 3,000નો દંડ તેમજ ઇપિકો કલમ 366 હેઠળના ગુનામાં 5 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારેલ છે। ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹4 લાખનું વળતર ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે।